સરકારી યોજના માહિતીની અંદર સ્વાગત છે ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો। ખાસ કરીને પશુપાલક મિત્રો માટે આજ મહત્વના સમાચાર લઈને આવ્યા છે, કારણ કે પશુપાલનની અંદર પશુધન વીમા સહાય યોજના હતી તેની તારીખને લંબાવી દેવામાં આવી છે। કારણ કે પહેલાં જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન જે તારીખ બતાવતા હતા તે છેલ્લી તારીખ અરજી કરવા માટેની 15/8/2026 હતી। હવે તે તારીખની અંદર ગુજરાત સરકાર દ્વારા જે આઈ ખેડૂત પોર્ટલ ગુજરાત સરકારની જે ઓફિશિયલ વેબસાઇટ છે અરજી કરવા માટેની તેની અંદર તારીખને લંબાવી દીધી છે। એટલે કે હવે પશુપાલક મિત્રો તમારે જો પશુપાલન કરતા હોય અને પશુધન વીમા સહાય યોજનાનો લાભ લેવો હોય તો અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે 31/8/2026। એટલે હવે સરકારે પશુધન વીમા સહાય યોજનાની તારીખ લંબાવી દીધી છે। 1/6/2026 થી અરજી કરવાનું ચાલુ છે અને છેલ્લી તારીખ 31/8/2026 છે। આપણે અગાઉના વિડીયોની અંદર જે માહિતી આપી હતી તેની અંદર અરજી કરવા માટેની છેલ્લી તારીખ 15 હતી, જે આપણે આઈ ખેડૂત પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી જ આપી હતી, ને આજે પણ આપણે ફરીવાર રિવ્યૂ આપીએ છીએ તે પણ આઈ ખેડૂત પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી જ માહિતી આપી છે। હવે સરકારે તારીખ વધારી દીધી છે, જેથી કરીને પશુપાલક મિત્રોને લાભ લેવા માટે હજી 10 થી 15 દિવસનો સમય છે। તેથી કરીને તમે અરજી કરી દો। કઈ રીતે અરજી કરવી, કયા કયા ડોક્યુમેન્ટોની જરૂર પડશે, બધી જ માહિતી આપણે અગાઉના વિડીયોની અંદર આપી છે, પરંતુ યોજનાના જે નિયમો છે તે ઉપર આપણે નજર કરી લઈએ કે જે નવા નિયમો છે લાગુ થયા છે, જેથી કરીને તમામ પશુપાલક મિત્રોને આ બાબતની જાણ રહે। તો વાત કરશું રાજ્યના પશુપાલકોને પશુધન વીમા સહાય યોજના હેઠળ વધુ પ્રીમિયમ એટલે કે વીમા પ્રીમિયમ મળે છે તેની રકમની અંદર જે સહાય મળે છે તેના નિયમો છે। હવે આપણે નિયમોને સમજીએ। પશુપાલક વીમા કંપની પ્રતિનિધિ પ્રતિ પશુ દીઠ વીમા પ્રીમિયમ માટે પ્રીમિયમના 15% ચૂકવવાના રહેશે અને નેશનલ લાઇવ સ્ટોક મિશન હેઠળ કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર દ્વારા 85% વીમા પ્રીમિયમ સહાય વીમા કંપની ચૂકવવામાં આવશે અને પશુપાલક દીઠ વધુમાં વધુ 10 પશુઓની મર્યાદામાં વીમો મળશે। તો સાદી અને સરળ ભાષામાં પશુપાલક મિત્રો તમને સમજાવી દઈએ કે જો તમારી પાસે 10 થી વધારે પશુઓ હોય તો પશુઓનો વીમો તમને 10 પશુઓની મર્યાદામાં જ મળી શકે છે। 11, 12 કે 15 કે 20 પશુઓ હોય તમને 10 પશુઓનો વીમો મળશે। અને એક નિયમ એવો પણ છે, જો તમે અગાઉ કોઈ પણ પશુઓનો વીમો કરાવેલો હોય અથવા તો તેનો વીમો ચાલુ હોય કોઈ પણ યોજના અંતર્ગત તો તે પશુઓનો વીમો નહીં મળે। અને બીજો એક નિયમ છે કે જો આ પશુધન વીમા સહાય યોજનાની અંદર તમે અરજી કરો છો તો 10 પશુઓની માત્રામાં વીમો મળે છે। અને વીમાની પ્રોસેસ કઈ રીતે હોય કે તમે જ્યારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર એપ્લાય કરો છો, અરજી કરો છો પશુધન વીમા સહાય યોજનાની અંદર, તો તમારે સરકારી ડૉક્ટર પાસેથી પશુઓનું હેલ્થ સર્ટિફિકેટ કઢાવવાનું હોય છે અને તે જે પશુઓના કાનની અંદર ટેગ લગાડેલા હોય છે તે ટેગ, હેલ્થ સર્ટિફિકેટ ને આ બધી જ જરૂર પડતી હોય છે અને ત્યારબાદ તમારી અરજી થતી હોય છે। અને વીમાની અંદર કેવું હોય છે કે તમારે પશુ દીઠ ઉદાહરણ તરીકે સમજીએ, કારણ કે બધા જ તાલુકા જિલ્લાઓની અંદર નિયમો અલગ અલગ હોય છે અને દર વખતે સરકાર પણ નિયમોની અંદર ફેરફાર કરતી હોય છે। ઉદાહરણ તરીકે આપણે સમજવું જોઈએ જેથી કરીને દરેક પશુપાલક મિત્રો સમજી શકે। દાખલા તરીકે કોઈ પણ એક પશુનો વીમો કરાવવો છે તો તેના વાર્ષિક વીમા પ્રીમિયમ ભરવાનું હોય છે, જેથી કરીને 100 રૂપિયા કે 200 રૂપિયા પ્રીમિયમ ભરવાનું હોય છે અને તે હેલ્થ સર્ટિફિકેટની આધારે નક્કી કરવામાં આવે કે તે ગાય અથવા તો તે ભેંસની કિંમત લાખ રૂપિયા છે અને તે વર્ષ દરમિયાન તમે 200 રૂપિયા ભરેલા હોય અને તે વર્ષ દરમિયાન તે પશુ મૃત્યુ પામે તો તમને 85,000 જેવી સહાય મળતી હોય છે। તો આવી રીતે આ જે વીમા પશુધન વીમા સહાય યોજના છે આખી આવી રીતે કામ કરે છે, જેને આપણે ઉદાહરણ સ્વરૂપે પણ સમજી લીધું। તો જો પશુપાલક મિત્રો તમારે પશુધન વીમા સહાય યોજનાની અંદર અરજી કરવી હોય તો ખાસ કરીને તેની તારીખ લંબાવી દીધી છે, 31/8/2026 છેલ્લી છે, જેથી કરીને તમે વહેલી તકે ફોર્મ ભરી દેજો। અને સરકારી યોજના વિશેની કોઈ પણ માહિતી માટે કોમેન્ટ કરો અને કોઈ પણ યોજના વિશેની માહિતી અમે આપી છે તેમાં ન સમજ પડી હોય તો પણ તમે કોમેન્ટ કરી શકો છો। અને આવી સરકારી યોજના વિશેની અને આઈ ખેડૂત પોર્ટલ વિશેની મહત્વની યોજનાઓની જાણકારી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાયા રહો।